આપનો પરિચય? મારું નામ ધીરુભાઈ નારાયણભાઈ મોટકિયા, કયું ગામ? કોરડી. હવે શું બનાવ હતો? બનાવમાં તો એવું હતું કે મારા ભાઈ 10-11 વાગે ત્યાં માલ હાટું નિરણ વાટવા ગયા હતા, બરાબર. તો બાજુમાં પહેલાં વિખાય છે, એ પણ એને કાંઈ ખબર નથી. તો એ નીણ વાટતા જ્યાં એમ કે આવીને દીપડો સીધો એ આ રીતનો માથે તળાપ મારીને જીવલેણ હુમલો કર્યો એમ. બાજુમાં કોને વિખાતા? બાજુમાં લાખાભાઈ દુધાભાઈના દીકરા માલાભાઈ લાખાભાઈ ને જયંતિભાઈના છોકરા, શું નામ છે? દિવ્યેશભાઈ જયંતિભાઈ મોટકિયા. પેલી જ ફેરી બનાવ બન્યો? આ દીપડો પહેલી જ ફેરી દેખાણો? નહીં, દીપડો આ પેલા છે ને 10 દિવસ પહેલા પણ બાજુના જે કેળુમાં હતો ને એમાં રહેતો, બરોબર. ત્યાં પિંજરું પણ મૂકેલું, પણ આ લોકો કઈ ધ્યાન આપતા નથી. તમે જાણ કરી હતી વન વિભાગને? હા, અમારે એ લોકોએ જાણ કરી છે, જે ખેતરવાળા છે ને એ લોકોએ પિંજરું મુકાવી દીધું એમ. પણ છતાં આ લોકોએ કઈ ધ્યાન આપ્યું નહીં ને હવે અત્યારે અધિકારીઓ જેમ લાગ્યા એમ દોડે એમ. હવે એ આમ તેમથી દેવું કરે છે. અટાણે કેટલા જણાને ઈજા પહોંચાડી? અત્યારે 3 લોકોને તો ઈજા પહોંચાડી છે ને હજી શું કરે એ કોને ખબર. એમાંથી 3 ગીરગઢડા હોસ્પિટલમાં છે? 2 જણા ગીર ગરડા છે ને એક ભાઈને અમારા મોટા ભાઈ છે એને ઉના લઈ ગયા છે. અને વધારે ઈજા પહોંચાડી? એને વધારે લાગેલું છે. આપનો પરિચય? મારું નામ મોટકિયા ગેલુભાઈ પૂનાભાઈ, ગામ થોરડી. થોડી ગામમાં બનાવ બન્યો, શેનો બનાવ હતો? ખેતરમાં કામ કરતા કાકા દીકરાને દીપડે હુમલો કર્યો છે માથે. પછીમાં તે પોતે માલાભાઈ લાખાભાઈ મોટકિયા એની પોતાના ખેતરમાં કામ કરતા હતા, પાણી વાળતા હતા. એનો છોકરો બહારની સાઈડ લીંબુ ઉતારતો હતો. એની પોતાના સ્થળ ઉપર વાડી છે, વાડીની કેળુનું વાવેતર કરેલું છે, કેળમાં પાણી વાળતા. કેટલા જણા ઉપર હુમલો હાલમાં અત્યારે 3 જણા, કેશુભાઈ નારાયણભાઈ મોટકિયા, એ 3ને પણ ઈજા કરી છે. હાલમાં અત્યારે ગીરગઢડા ખાતે હોસ્પિટલે સારવારમાં છે. વન વિભાગને જાણ કરેલી? વન વિભાગને જાણ કરી, કર્મચારીઓ બધા હાજર છે, પોતે સારવારમાં પણ છે, ત્યાં પણ છે.